સ્ટુડન્ટ હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું બિઝનેસ એકાઉન્ટિંગ 3 એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ જેમાં આપણે શેર મૂડીનું મૂલ્યાંકન બરાબર આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિસેમ્બર 2024માં પૂછાયેલો જે ક્વેશ્ચન 5 છે બરાબર એમાં બીજો સમ જોવાનો છે એકદમ નાનો એવો છે શું કહેવા માંગે છે તો કે ઇક્વિટી શેરની મૂળ કિંમત ₹100 છે આંતરિક કિંમત ₹118 છે બજાર કિંમત ₹122 હોય અને અપેક્ષિત મૂલ્ય ₹125 હોય ત્યારે ઇક્વિટી શેરની વાજબી કિંમત કેટલી થાય બરાબર। હવે આપણે આમાં શું શું આપ્યું છે તો કે એક તો મૂળ કિંમત આપી છે કેટલી છે તો કે ₹100। બીજા નંબરમાં આપણને બજાર કિંમત આપી છે, પહેલાં આંતરિક કિંમત આપી છે ₹118, પછી બજાર કિંમત આપી છે ₹122 અને અપેક્ષિત મૂલ્ય આપ્યું છે ₹125 બરાબર છે। અને પછી આપણને એમ કીધું છે કે ભાઈ વાજબી કિંમત કેટલી થાય। હવે આપણે જોઈએ તો મૂળ કિંમતનું તો આપણે કાંઈ કામ નથી, અત્યાર સુધી આપણે કાંઈ કામમાં લીધી નથી। અત્યાર સુધી આપણે આંતરિક કિંમત ને બજાર કિંમત લેતા, હવે અપેક્ષિત મૂલ્ય આવ્યું તો અપેક્ષિત મૂલ્ય છે એ આપણે ધ્યાનમાં દેવાની જરૂર નથી। અપેક્ષિત મૂલ્ય એટલે શું તો કે ઇક્વિટી શેર હોલ્ડર એક અપેક્ષિત મૂલ્ય રાખે બરાબર છે, જે શેરનું આપણને છે એ વળતર છે એ અપેક્ષિત એટલે ખરેખર એની સાથે કોઈ સંબંધ છે નહીં। ઘણા બધા સ્ટુડન્ટ આ અપેક્ષિત મૂલ્ય જોઈ અને ગભરાઈ જાય અને કદાચ કન્ફ્યુઝ પણ થઈ જાય બરાબર એક્ઝામ વખતે, પણ કન્ફ્યુઝ થવાનું નથી। અપેક્ષિત મૂલ્ય આપણે ધ્યાનમાં દેવાનું થતું નથી। અમુક કન્ડિશન્સ એવી હોય છે બરાબર કોર્પોરેટમાં કે આપણે છે અપેક્ષિત મૂલ્ય ધ્યાનમાં દેવું પડતું હોય છે, પણ બધી સિચ્યુએશનમાં આપણે અપેક્ષિત મૂલ્ય ધ્યાનમાં દેવાનું હોતું નથી બરાબર। અને અત્યારે આપણે અપેક્ષિત મૂલ્ય જરાય ધ્યાનમાં દેવાનું નથી, આપણે આંતરિક અને બજાર કિંમતને જ ધ્યાનમાં દેવાનું છે બરાબર। તો હવે તો બધાને ખબર જ છે શું કરવાનું છે બરાબર છે। તો અહીંયા આપણે જે છે એ શું કરશું તો કે આપણે વાજબી કિંમત જોઈશું તો અહીંયા આપણે ઇક્વિટી શેરની વાજબી કિંમત બરાબર શું થશે તો કે વાજબી કિંમત બરાબર આંતરિક કિંમત ઇક્વિટી શેરની આંતરિક કિંમતના છેદમાં આંતરિક કિંમત પ્લસ બજાર કિંમત એના છેદમાં શું થાય તો કે 2 બરાબર। આંતરિક કિંમત પ્લસ બજાર કિંમત એના છેદમાં 2 બરાબર। જગ્યા નથી એટલે મેં માત્ર બજાર કિંમત લખી નાખ્યું છે। ઇક્વિટી શેરની આંતરિક કિંમત છે આપણી પાસે 118, તો 118 પ્લસ કેટલું છે બજાર કિંમત તો કે 122, તો 122 એના છેદમાં 2 બરાબર। તો 118 પ્લસ 122 એટલે કરી નાખીએ, આમ તો 120 જ આવે કારણ કે વચ્ચેનું આંકડો આપણી પાસે આવી જાય સરેરાશ કરીએ એટલે પ્લસ એને ભાગ્યા 2 એટલે 120, તો અહીંયા આવી જશે 120 અને આ શું થઈ જશે ઇક્વિટી શેરની જે છે એ વાજબી કિંમત। ચાલો આવી ગયો આન્સર બરાબર છે। હવે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટનો એવો પ્રશ્ન થતો હશે કે સર 5 માર્ક્સમાં માત્ર એક સરેરાશ ના પૂછાય બરાબર છે। તો વાત સાચી છે, 5 માર્ક્સમાં માત્ર એક સરેરાશ ના હોય બરાબર છે, પણ છતાંય આમાં આપણને પૂછેલી છે બરાબર 5 માર્ક્સમાં। એવું હોય તો તમારે થોડુંક ડિટેલ વધારે લખવાનું થશે બરાબર છે। ડિટેલમાં તમે કાંઈ નહીં, મૂળ કિંમત ₹100 આપેલી છે બરાબર છે, આંતરિક કિંમત ફલાણું આપેલું છે, અપેક્ષિત કિંમત આટલી આપેલી છે બરાબર છે। તો આ બધી જ વસ્તુમાં થોડુંક તમે ડિટેલમાં છે એ લખી નાખો બરાબર। બને તો એક પેજ તમે લખી નાખો બરાબર, કારણ કે બધી વસ્તુમાં એક તમે લીટી લખો તો વસ્તુ છે એ લખાઈ જાય બરાબર। એટલે કે વાજબી કિંમત તમારી ઇક્વિટી શેરની આંતરિક પ્લસ બાહ્ય ભાગ્યા 2 બરાબર છે, એટલે કે વાજબી કિંમત થઈ જશે 120 બરાબર। ચાલો તો આ થઈ ગયો આપણો દાખલો જે ક્વેશ્ચન 5.2 હતો ડિસેમ્બર 2024માં પૂછાયેલો ક્વેશ્ચન 5 બરાબર છે। છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને પૂછી લેજો, અને જો વિડીયો ગમે તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે। થેન્ક યુ।